નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી કે જે અમુક અણુસૂત્રો છે એ તમારે જોઈ લેવા, તો મેં આના આગળના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને પિન કમેન્ટમાં પણ લિંક મૂકી દીધી છે. તો જે જૂનો વિડીયો છે 5 વર્ષ પહેલા અપલોડ કરેલો, પણ એ ખૂબ જ આજે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ ખાસ જોઈ લેવું. તો હવે આપણે ચેપ્ટર 3 ચાલુ છે મિત્રો, ધાતુ અધાતુઓ, એનો પાર્ટ 2 આજે ચાલુ કરીશું. બરાબર, તો હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ક્વેશ્ચન તરફ જઈએ. તો મિત્રો, આપણો પહેલો ક્વેશ્ચન છે આજનો, ખાલી જગ્યાની દ્વારા નિર્દેશ થતું તત્વ કયું? એકચ્યુઅલીમાં મિત્રો આનું નિર્દેશન આવું છે. ઓકે, નિર્દેશન કયું છે? તો અમુક તત્વો હતા કે જ્યારે એની પ્રોપરથી ગોઠવણીના પ્રોપરથી નામકરણની વાત ના થઈ એ પહેલા એ અમુક સંજ્ઞાઓથી દર્શાવાતા હતા. તો આ સંજ્ઞા હતી હાઇડ્રોજનની. ઓકે, તો આપણે આની પછીની સ્લાઇડમાં જોઈએ કે જે તે સમયે કયા તત્વો કઈ રીતે ઓળખાતા હતા. બરાબર, હું પેલા પેનનો કલર ચેન્જ કરી લઉં. ઓકે, ચલો. તો આ રહ્યું મિત્રો તત્વો નામ અને તેના તત્વોના નામ. એક સેકન્ડ થાય છે. ઓકે, તત્વોના નામ અને તેમની પ્રાચીન સંજ્ઞાઓનો ઇતિહાસ. ઓકે, તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે તત્વોના નામકરણનો ઇતિહાસ. તો શરૂઆતમાં જે જગ્યાએથી મળતા હતા પ્રાપ્તિ સ્થાનના આધારે નામ રાખવામાં આવતા હતા. બરાબર, પછી રંગના આધારે નામ રાખવામાં આવતા હતા. પછી સૌપ્રથમ ડાલ્ટનનો વિચાર આવ્યો કે એને આ ટાઈપની સંજ્ઞાઓ બનાવી જે તમને નીચે દેખાય છે, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન. બરાબર, એના પછી બર્ઝિલિયસ નામનો એક વૈજ્ઞાનિક આવ્યો, એને સંજ્ઞા આપી જે અત્યારે આપણે વાપરીએ છીએ કે ભાઈ હાઇડ્રોજન તો H, હિલિયમ તો He, કાર્બન તો C, ઓક્સિજન તો O. એને પછી સંજ્ઞાઓ આપી. એ પહેલા આ રીતે સંજ્ઞાઓ હતા. આમાંથી એકાદી સંજ્ઞા પૂછાય તો આપણને આવડવી જોઈએ. તો ચલો હું અહીંયા થોડું સાઈડમાં આવી જાઉં. અહીંયા હાઇડ્રોજન તો વચ્ચે ટપકું હશે, કાર્બન તો આખું અંદર બધું ડાર્ક હશે. બરાબર, ઓક્સિજન આખું બ્લેન્ક, ફક્ત રાઉન્ડ સર્કલ. ફોસ્ફરસમાં મર્સિડીઝનો ઊંધો સિમ્બોલ હશે. સલ્ફરની અંદર પ્લસનું સાઇન હશે. આયનમાં I, કોપરમાં C. જો મિત્રો, કાર્બન અને કોપરમાં કન્ફ્યુઝન ના થઈ જાય. કાર્બનનું આ રહ્યું અને આ છે કોપરનું. તો આપણા માટે આયન, કાર્બન અને લેડ, બરાબર, એ આપણા માટે ઈઝી રહી જશે. ત્યાર પછી છે સિલ્વર S, ગોલ્ડ G, પ્લેટિના P અને મર્ક્યુરી M. બરાબર, જેમ કે અહીંયા તમે જુઓ કે સાયપ્રસમાંથી તમને પેલા જે તત્વ મળતું, બરાબર, એના ઉપરથી રાખવામાં આવતું હતું. સાયપ્રસમાંથી જે અહીંયા કોઈ તત્વ છે, જે અહીંયા મિત્રો સાયપ્રસ છે, 7 પ્લસ થઈ ગયું છે. બરાબર, ત્યાર પછી અહીંયા જુઓ કેટલાક તત્વોના નામ તેમના રંગ પરથી રાખવામાં આવતું. સોનાનું નામ એના રંગ પરથી રાખવામાં આવ્યું હતું, એરમ. બરાબર, એ પ્રમાણે તત્વોની સંજ્ઞા આપવામાં આવતી હતી. ત્યાર પછી એનો ડાલ્ટને સ્પેસિફિક સાઇનો આપી. ત્યાર પછી બર્ઝિલિયસે એનું પ્રોપર નામકરણ કર્યું. તો મિત્રો, આ સંજ્ઞાઓ ખાસ સ્ક્રીનશોટ લઈ રાખજો અથવા બુકમાં આપેલી જ છે, તમે એક વખત જોઈ લેજો. ઓકે, ચલો આગળ વધીએ. NH3 માં N ની પરમાણુ સંયોજકતા કેટલી છે મિત્રો? તો આપણને ખ્યાલ જ છે કે N ની પરમાણુ સંયોજકતા જો તમારે મેળવવી હોય તો આપણને N નો પરમાણુ ક્રમાંક ખબર હશે તો આપણે N ની પરમાણુ સંયોજકતા મેળવી શકશું. બરાબર, N એટલે નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક કેટલો છે નાઇટ્રોજનનો? 7. તો પહેલી કક્ષામાં કેટલા આવશે? 2. બીજી કક્ષામાં 5. એટલે આ 5 આપશે તો નહીં, પણ 3 લાવશે. બરાબર, એટલે આની સંયોજકતા કેટલી છે? N ની સંયોજકતા 3. બીજી રીતે ઓળખવું હોય તો આ બંનેમાંથી એક જ તત્વની આપણને ખબર હોય ને તો આપણે કરી શકીએ. જુઓ, હાઇડ્રોજનની 1 છે તો 3 હાઇડ્રોજન આવ્યા, એના મતલબ કે નાઇટ્રોજનના 3 હાથ હશે, તો જ હાઇડ્રોજનના એક જ હાથ છે. જે 3 હાઇડ્રોજન આવ્યા મતલબ 3 હાથ લઈને આવ્યો, તો એ નાઇટ્રોજન સાથે જોડાય છે. તો તમે અહીંયા કહી શકો કે નાઇટ્રોજનની કેટલી હશે? 3 હશે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે 3. આગળ વધીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો આપણે જોયું તો મિત્રો શરૂઆતમાં આગળના લેક્ચરની અંદર, આ છે દળ સંચયનો નિયમ. બરાબર, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન પણ નથી થતું કે એનો વિનાશ, ફક્ત એનું ફોર્મ બદલાય છે, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે. બરાબર, ચલો આગળ વધીએ. ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર. બરાબર, તો ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર એટલે મિત્રો, લાઇમ એટલે કે આપણને ખ્યાલ આવી ગયો ચૂનો. ચૂનો હોય ત્યાં કેલ્શિયમ હોય, તો કેલ્શિયમ ઓક્સાઇડ થશે. શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ. ઓકે, તો ક્વિક લાઇમનું અણુસૂત્ર છે કેલ્શિયમ ઓક્સાઇડ, CaO થશે. બરાબર, ચલો આગળ વધીએ. K2Cr2O7 ની પરમાણુયતા કેટલી છે? તો મિત્રો, જ્યારે આ રીતનું આખા તત્વની માગી હોય તો આપણે કશું જ કરવાનું નથી, જે તત્વ આપેલા છે એનો સરવાળો કરી દેવાનો. બરાબર, ક્રોમિયમ, પોટેશિયમ, ઓક્સિજન 2 + 2 + 7, તો જવાબ થઈ જશે 11. તો આની પરમાણુયતા થઈ જશે 11.
બરાબર. ચલો આગળ વધીએ. કેડમિયમ તત્વની સંજ્ઞા. તો મિત્રો કેડમિયમ તત્વ સીડી વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? સીડી વડે. તો આપણો ઓપ્શન થઈ જશે એ. હવે મિત્રો બધા તત્વો તો તમને યાદ રહેવાના નથી, પણ આપણે જે આઈએમપી તત્વો છે કે ઇમ્પોર્ટેડ છે કે જે ચેપ્ટરની અંદર એનો ઉલ્લેખ થયો છે, તો એ પ્રકારના આપણે અહીંયા લીધા છે. તો તમે ખાસ એ નોટ ડાઉન કરી લેજો. ઓકે, તો ચલો આગળ વધીએ. હવે જો 12 ગ્રામ કાર્બનમાં X પરમાણુઓ હોય તો 12 ગ્રામ મેગ્નેશિયમમાં કેટલા પરમાણુ હોય? તો મિત્રો આપણે આ વાત કરી હતી, આ ટાઈપનું આપેલું હોય તો આપણે ફક્ત મોલ જ શોધવાના, બીજું કંઈ શોધવાનું નથી. તો મોલનું સૂત્ર આપણને ખ્યાલ જ છે કે શું થશે? દ્રવ્ય બરાબર, દ્રવ્યનું વજન એટલે અહીંયા 12 ગ્રામ આપેલું છે બરાબર, એટલે કે દર ભાગ્યા એ જે અંદર એનો આણ્વીય ભાર છે. તો કાર્બનનું આણ્વીય દર કેટલું છે એ પણ આપણને ખબર છે, આણ્વીય દર. તો કાર્બનનો આણ્વીય દર 12 છે, એનો પરમાણુ ક્રમાંક 6, એટલે લગભગ ડબલ હોય, તો થોડું આગળ પાછળ હોય. તો આ 12 અને અહીંયા આ પણ 12 ગ્રામ આપ્યું છે, તો અહીંયા 1 આપ્યું છે. આપણો જવાબ 1 આવ્યો. એમને કેટલું આપ્યું છે? x, મતલબ x ની કિંમત કેટલી થઈ? 1. હવે તમને શું કહે છે કે 12 ગ્રામ મેગ્નેશિયમમાં. તો ચલો મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. ઓકે, તો સેમ આ સૂત્ર લાગુ પડશે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 એટલે 12 દુ 24, લગભગ એનું પરમાણુ મેં આગળ કોષ્ટક બતાવ્યા છે આગળના લેક્ચરમાં, ખાસ જોઈ લેજો. એમાં બધાના પરમાણુ ભારાંક આપેલા છે. તો એનો પરમાણુ ભારાંક લગભગ થશે 24 બરાબર. અને અહીંયા એનું દર આપેલું છે તમને 12. તો તમારો જવાબ થઈ ગયો 1/2. તો તમે કહી શકો કે ભાઈ એક x મળતો હોય તો 1/2 એ કેટલા મળે? તો આપણે કહી શકીએ કે x ગુણ્યા 1/2 એટલે કે x/2 બરાબર. આનો ફાઇનલ જવાબ થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, x/2. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. નીચે પૈકી કયું તત્વનું પરમાણુ દર અને આણ્વીય દર સમાન છે? તો જુઓ મિત્રો, કયા તત્વનું સમાન હશે? કે જે નિષ્ક્રિય વાયુઓ છે બરાબર. હવે નિષ્ક્રિય વાયુ કેવા? કે જેની પહેલો જ હિલિયમ, કારણ કે એની પરમાણુ બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. પછી 10 નંબરમાં આવે છે નિયોન, 2 અને 8, તો નિયોન. પછી આર્ગોન 18 નંબરમાં આવે છે 2, 8, 8 આર્ગોન. તો જે વાયુ આ રીતે નિષ્ક્રિય વાયુઓ છે મિત્રો, એમની આણ્વીય દર અને પરમાણ્વીય દર બંને કેવું હશે? સરખું હશે બરાબર. તો આપણો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન બી, નિયોન. ઓકે, ચલો આગળ વધીએ. એક સંયોજનનું આણ્વીય દર 106 યુનિફાઈડ માસ છે, તો તે સંયોજન કયું હશે? અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કયું હશે બરાબર. તો આપણે આ બધાનું આણ્વીય દર ગણીએ. ચલો અહીંયા કેલ્શિયમ બરાબર. તો કેલ્શિયમની સૌથી પહેલા વાત કરીએ તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20. ઓકે, તો એનું પરમાણ્વીય દર થાય છે 40. કેલ્શિયમનો એક અણુ આવ્યો તો 40 ગુણ્યા 1 વત્તા પછી કાર્બન 1 આપેલો છે, કાર્બનનું પરમાણ્વીય દર કેટલું છે? 12 વત્તા ઓક્સિજન કેટલા આપેલા છે? 3. ઓક્સિજનનું પરમાણ્વીય દર કેટલું છે? 16. તો અહીંયા 40 વત્તા 12 વત્તા 16 તરી 48 બરાબર. તો આપણે આ બધાનો સરવાળો કરીશું તો 8 ને 2 0, વિધિ 1, 5, 6, 6 4 10, આ લગભગ 100 આસપાસ થશે. ઓકે, આપણે 100 યુ લખીશું અહીંયા. પછી SO3 બરાબર મિત્રો. તો સલ્ફરનું કેટલું છે? સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે કે એપ્રોક્સિમેટલી એનું 32 જેટલું છે બરાબર. તો 32 વત્તા 3 ઓક્સિજન છે, ઓક્સિજનનું 16 છે, તો 16 3 48 એટલે 32 વત્તા 48. તો આ પણ કેટલું થઈ જશે? 90 યુ આસપાસ થશે. સોરી 80 થશે મિત્રો, 80 યુ આસપાસ થશે. હવે આની વાત કરીએ તો સોડિયમનું પરમાણુ કેટલું છે મિત્રો? હવે આમાં કેવું કરવાનું, તમે અહીંયા વિડીયો પોઝ કરી અને તમે તમારી જાતે પણ ગણતરી કરવાનો ટ્રાય કરો, જેથી તમને ક્લિયર થઈ જાય બરાબર. અહીંયા વિડીયો પોઝ કરીને થોડી વાર ટ્રાય કરો, બાકી તો હું આગળ ગણાવું છું. તો ચલો હવે આપણે ગણીએ તો અહીંયા શું થશે? સોડિયમ, તો સોડિયમનું કેટલું છે મિત્રો? 11 દુ 22 એટલે એનું 23 છે સોડિયમનું. તો 2 સોડિયમ છે તો ગુણ્યા 23 વત્તા કાર્બન 1 છે જેનું છે 12 વત્તા ઓક્સિજન 3 છે જેનું છે 16. ઓકે, તો 23 દુ 46 પ્લસ 12 પ્લસ 16 3 48. ઓકે, તો 8 ને 2 10 ને 6 16, વિધિ 1, 5, 6, 6 4 10. તો આપણો જે જવાબ છે એ આવશે 106 યુ બરાબર. બાકી NaCl નું તમારે કમેન્ટમાં આન્સર આપવાનું છે.
બરાબર, કેટલું થાય છે એ તમારે જાતે ગણતરી કરી. ઓકે, તો ચલો તમે આગળના કોષ્ટકમાં જેમાં મેં પરમાણુ ભારાંક આપેલું છે એની મદદ લઈ શકો છો. પણ મિત્રો એક્ઝામમાં એ મદદ નહીં મળે એટલે આપણે પરમાણુ ભારાંક તૈયાર કરવાના જ રહેશે. ઓકે, ચલો આગળ વધીએ. બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણુતા કેટલી હોય તો 1. દરેક નિષ્ક્રિય વાયુની પરમાણુતા ફિક્સ જ છે, 1 જ હશે. બરાબર, કારણ કે એ કોઈના જોડે પ્રક્રિયા કરતો નથી. બરાબર, એ નિષ્ક્રિય રહેવાનું પસંદ કરે છે એટલે એ પોતાની પરમાણુતા એની 1 હશે. સંયોજકતા પૂછાય તો આખી હશે, 8 હશે. બરાબર, કારણ કે એનું કોઈના જોડે લેવડ દેવડ કરવાની થશે ને. છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા કેટલી થાય? 0 થાય. સંયોજકતા કેટલી થાય? 0. બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરેલી હશે. પણ જો પરમાણુતા પૂછે તો એ 1 આવશે. બરાબર, ચલો આગળ વધીએ. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનના દરનો ગુણોત્તર કેટલો હોય છે? તો એમોનિયા, તો પહેલા વાત કરીએ એમોનિયામાં NH3. ઓકે, તો આમાં તત્વો વપરાય છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો જે નાઇટ્રોજન વપરાયું છે મિત્રો, તો નાઇટ્રોજનની નો પરમાણુ ક્રમાંક કેટલું છે? 14. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. અને પરમાણુ ભારાંક 14 થશે. બરાબર, લગભગ ડબલ. એટલે આનું 14U થયું. બરાબર, સામે હાઇડ્રોજનની વાત કરીએ. બરાબર, પણ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 3 છે. તો હાઇડ્રોજન 1 ગુણ્યા 3 એટલે જવાબ કેટલો આવશે? 3. હવે આ બંનેનો ગુણોત્તર માંગ્યો છે. પહેલા નાઇટ્રોજન લેવાનું છે તો 14, પછી આવશે 3. તો આપણો જવાબ થઈ જશે 14:3. બરાબર, તો આગળનો પ્રશ્ન છે મિત્રો 1 નેનોમીટર. આપણે આગળ ચર્ચા કરી 1 નેનોમીટર એટલે 10⁻⁹ બરાબર. ઓકે, ચલો હવે આગળ. એક સંયોજનનું સૂત્ર ZF6 છે તો તત્વ Z ની સંયોજકતા કેટલી થાય? તો ઓબ્વિયસ વસ્તુ છે કે Z ના આની 6 છે એટલે Z ની સમાવવાની ક્ષમતા 6 ની જરૂર હશે એને, તો જ આ 6 લઈને F6 લઈને આવે. તો આપણો જવાબ થઈ જશે 6. બરાબર, ચલો આગળ વધીએ. તત્વ એની સંયોજકતા 4 છે તો આ તત્વના ક્લોરાઇડનું સૂત્ર કેટલું થાય? તો જો મિત્રો અહીંયા ક્લોરાઇડની વાત કરીશ. બરાબર, તો ECl. હવે આપણને ખબર છે કે ક્લોરીનની સંયોજકતા કેટલી છે? 1 જ, કારણ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે તમે ગોઠવશો તો 2, 8 અને 7. આને જરૂર કેટલાની છે? 1ની જ જરૂર છે. કેટલાની જરૂર છે? 1ની. હવે જો આને 1ની જ જરૂર છે તો પછી આ વધારાના તો લઈને કશું કરશે નહીં. એટલે અહીંયા આપણે જો આને 1ની જરૂર છે, હવે આની સંયોજકતા કેટલી છે? 4. તો આની સંયોજકતા 4 છે એટલે આના 4 હાથ છે. તો ક્લોરીન 1 જ હાથ છે તો એ ક્લોરીન એના કેટલા અણુ લઈને આવશે? 4 અણુ લઈને આવશે. એટલે આપણો જવાબ થઈ જશે ECl4. બરાબર, ચલો આગળ વધીએ. તત્વ X ની સંયોજકતા 1 છે. આ એક તત્વ આપેલું છે, એની સંયોજકતા 1 છે અને 1 જ હાથ છે. તો આ તત્વના ઓક્સાઇડનું સૂત્ર લખો. બરાબર, હવે એના ઓક્સાઇડનું સૂત્ર લખવાનું છે આપણે. તો ઓક્સિજનની વાત કરીએ હવે. બરાબર, તો ઓક્સિજનની પરમાણુતા કેટલી છે? 2. કેટલી છે? 2. બરાબર, હવે ઓક્સિજનની પરમાણુતા 2 છે તો ઓક્સિજન જોડે 2 હાથ છે, આની જોડે કેટલા હાથ છે? 1 જ હાથ. તો આને 2 લઈને આવવા પડશે X ના. તો આ શું થઈ ગયું? X2O. તો આપણો જવાબ થઈ જશે X2O. બરાબર, ચલો આગળ વધીએ. ઇથેનનું આણ્વીય સૂત્ર જો મિત્રો, એ 10માં આવશે. આપણે મિથેન 1 કાર્બન ધરાવે, ઇથેન 2 કાર્બન ધરાવે. તો પેલા તો આ 3 કાર્બન વાળો પણ નીકળી ગયો અને 1 કાર્બન વાળો પણ નીકળી ગયો. તો આ 2 કાર્બન વાળો રહ્યો. હકીકતમાં C2H6 આવશે. જો ઇથિન પૂછ્યું હોત તો C2H4 આવત ને ઇથાઇન પૂછ્યું હોત તો C2H2 જ આવતું. બરાબર, એ આજુ આપણે આગળ જ્યારે 10માં આવશે ત્યારે ડિટેલમાં અભ્યાસ કરશું. પણ હાલ પૂરતું ઇથેનનું સૂત્ર યાદ રાખજો, C2H6. બરાબર, ચલો આગળ વધીએ. રાસાયણિક સંયોગકરણનો નિયમ તો કોને આપે? તો લેવાઇઝરે. બરાબર, લેવાઇઝરે આપે તો. ઓકે, તો તમે નોટ ડાઉન કરી લેજો. ખાલી જગ્યાનું અણુ 1 પરમાણુય છે. તો મેં તમને વાત કરી હતી કે હિલિયમ નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય વાયુઓનું કેટલું હશે? હિલિયમ He. નિષ્ક્રિય વાયુની પરમાણુતા 1 જ હશે. બરાબર, એટલે He. હાઇડ્રોજન 2 પરમાણુઓ, કારણ કે જ્યારે હાઇડ્રોજન લખો ને ત્યારે તમે H2 લખવું પડે છે. નાઇટ્રોજનને N3 લખીએ છીએ એટલે એની પરમાણુતા કેટલી થઈ ગઈ? 3. હાઇડ્રોજનની કેટલી થઈ ગઈ? 2. હિલિયમ નિષ્ક્રિય તત્વોની પરમાણુતા 1 હશે, એ આપણે યાદ રાખવાનું. બરાબર, ચલો આગળ વધીએ. કેલિયમ એ ખાલી જગ્યા તત્વનું લેટિન નામ છે. તો અમુક લેટિન નામ મિત્રો બુક્સમાં આપેલા છે, આપણે ખાસ જોઈ લેવા. આનો જવાબ આવશે પોટેશિયમ.
પોટેશિયમનું લેટિન નામ કેલિયમ છે. ઓકે, ચલો આગળ વધીએ. એક સંયોજનનું સૂત્ર A2SO4 છે. A2SO4 છે. તો આ તત્વ એની સંયોજકતા કેટલી થાય? બરાબર. હવે જુઓ મિત્રો, આની સંયોજકતા ગણવાની છે. બરાબર, એની સંયોજકતા કેટલી થાય? તો આપણે SO4 ની સંયોજકતા કેટલી છે મિત્રો, એ ખાસ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો આપણને SO4 ની સંયોજકતા કેટલી છે મિત્રો? 2 છે. કેટલી છે? 2. બરાબર. હવે SO4 ની સંયોજકતા 2 છે તો સ્વાભાવિક વસ્તુ છે કે SO4 ના 2 હાથ છે, તો એ ઓલરેડી અહીંયા 2 છે, મતલબ એ ઓલરેડી 2 લઈને આવ્યું છે, મતલબ 2 હશે તો એની જોડે કેટલા હાથ હશે? એક જ હાથ હશે. બરાબર. જુઓ સમજો ફરીથી, જેમ કે આપણે H2O લખીએ છીએ. બરાબર, તો ઓક્સિજનની સંયોજકતા 2 છે, તો હાઇડ્રોજનના 2 લઈને આવવા પડે. બરાબર, પણ હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1. એક હતું એટલા માટે 2 તત્વો લઈને આવવા પડે. જો હાઇડ્રોજનની સંયોજકતા 2 હોત તો સીધું બની જોત બંનેનું HO. એ જ રીતે અહીંયા SO4 ની સંયોજકતા 2 છે. બરાબર. હવે એને SO4 ને જોડાવવું હોય તો SO4 જોડે કેટલા હાથ છે? 2 હાથ. ઓકે, હવે અહીંયા ઓલરેડી તમને A2 આપેલું છે. બરાબર, જો આનાય 2 હાથ હોત તો આ રીતે સીધું જોડાઈ જોત, આ રીતે. બરાબર, પણ આ રીતે તો જોડાશે નહીં. તો થશે શું? તો આ SO4 ના જે 2 હાથ છે, બરાબર, તો એ 2 હાથમાં આ રીતે આપેલું છે, તમને 2 એ આપેલા છે. તો એનો મતલબ શું થયો કે એના હાથ કેટલા છે? 1 જ છે. એટલે એની સંયોજકતા કેટલી થશે મિત્રો? અહીંયા 1 થશે. ઓપ્શનમાં ભૂલ થઈ જાય આપવામાં, આપણે 1 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1. ઓકે, ચલો આગળ વધીએ. ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે, તો અહીંયા સંજ્ઞાની તત્વ ભૂલી ગયા છે ટાઈપ કરવાનું. અહીંયા પ્લસની સાઇન છે, તો પ્લસની સાઇન હોય તો શું આવશે મિત્રો? સલ્ફર આવશે. શું આવશે? સલ્ફર. બરાબર, આપણે આગળ જોયું. અને મિત્રો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો, તમે વારંવાર જોજો. મારું માનો તો બુક એક વખત પ્રિફર કરી લેજો અને બધા આ તૈયાર કરી લેજો. એકાદું પણ પૂછાય તો આપણે એનો માર્ક્સ જાય નહીં. બરાબર, ચલો આગળ વધીએ. ફોસ્ફરસની પરમાણુયતા. તો ફોસ્ફરસ મેં તમને વારંવાર કીધું, આગળ પણ કીધું કે P4 લખીએ છીએ આપણે. શું લખીએ છીએ? P4. ઓકે, તો એની પરમાણુયતા કેટલી થશે? 4 થશે. બરાબર, ચલો આગળ વધીએ. ઓરમ એ સોનાનું લેટિન નામ છે, યાદ કરી લેજો. ઓરમ એ સોનાનું લેટિન નામ છે. ઓકે, ચલો આગળ વધીએ. H નું પરમાણુય દર, તો હાઇડ્રોજન હિલિયમ બીજા નંબરનું છે. તો મેં તમને કીધું છે લગભગ ડબલ કો તો ડબલની નજીક, એટલે 2 ના ડબલ કેટલા થાય? 4. તો આપણો જવાબ થઈ જશે 4. હિલિયમનું પરમાણુય દર કેટલું છે? 4. આગળ છે કે સલ્ફરનું અણુસૂત્ર, એ પણ આપણે આગળ ચર્ચા કરી હતી. S8. સલ્ફરનું અણુસૂત્ર શું લખાય છે? S8. જેમ નાઇટ્રોજનનું N3, હાઇડ્રોજનનું H2, ઓક્સિજનનું O2, એ રીતે સલ્ફરનું લખાય છે S8. ચલો આગળ વાત કરીએ. પાણીના અણુની ત્રિજ્યા આશરે 10⁻⁹ નેનોમીટર હોય છે. મિત્રો આ એક બુકમાં કોષ્ટક આપેલું છે, એ આપણે ખાસ કરવાનું રહેશે. હું તમને અહીંયા બતાવું જ છું. જુઓ, નેનોમીટરનું માપ આપેલું છે, ત્યાર પછી તમને કીધું છે કે હાઇડ્રોજનના પરમાણુનું તો 10⁻⁻⁰ આ યાદ કરી લેવાનું. પાણીનું અણુ 10⁻⁹. બરાબર. હિમોગ્લોબિન એટલે કે આપણે બ્લડમાં જે રેલા છે કણ, એ શ્વેત કણને એમની વાત છે, રક્તકણોની, તો એમનું છે 10⁻8. બરાબર. રેતીના કણની 10⁻4. કીડીનું, સફરજનનું આપણે આગળ ચર્ચા કરી છે. તો આ કોષ્ટક ખાસ જોઈ લેજો. બરાબર. આમાંથી આપણે ફેક્ચ્યુઅલ ડેટાના અર્થમાં ક્વેશ્ચન કરવું હોય તો આમાંથી કરી શકે છે. ચલો આગળ વધીએ. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનના દરથી ગુણોત્તર. તો કાર્બન ડાયોક્સાઇડનો દર શોધી લઈએ પહેલા. તો કાર્બનનું કેટલું છે મિત્રો? 12. ઓક્સિજનના અણુ કેટલા છે? 2. અને ઓક્સિજનનું દર 16. તો કેટલા થઈ ગયા? 16 દુ 32. તો આપણો જવાબ થયો 12/32. હવે જોવા જઈએ તો 4 3 12 અને 8 4 32. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 3/8. આ રહ્યો ઓપ્શન. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 3/8. જો મિત્રો એકદમ વાંચીને કરજો, તમે આ સમજ્યા વગર કરવાનું કરશો તો તમારે ભૂલો થવાના ચાન્સીસ વધારે થશે. બેટર છે કે આ વિડીયોમાં જે હું તમને કહું છું એ પ્રમાણે ગણતરી કરજો, તમારે એકદમ ઇઝીલી પૂરું થઈ જશે. ચલો આગળ વધીએ. પ્લેટિનમની બર્ઝેલિયસ દ્વારા નિર્દેશિત સંજ્ઞા, તો જુઓ એમાં આવશે PT. બરાબર. અને જે ડાલ્ટનને પેલા સાઈનો આપી હતી એમાં શું આવતું હતું? રાઉન્ડમાં P. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. સોડિયમનું લેટિન નામ. બરાબર. સોડિયમનું લેટિન નામ મિત્રો છે નેટ્રિયમ. યસ, નેટ્રિયમ છે. બરાબર. સોડિયમનું લેટિન નામ. બરાબર.
ઓકે, ચલો આગળ વધીએ. FeCl2 અને FeCl3 માં Fe ની સંયોજકતા અનુક્રમે કેટલી છે? તો આપણને ખબર છે કે અહીંયા જુઓ Cl ની 1 છે એટલે Cl 2 હાથ લઈને આવ્યું. Cl ની સંયોજકતા કેટલી છે? 1. એટલે અહીંયા 2 આપેલી છે એટલે 2 હાથ લઈને આવ્યું છે એટલે કે Fe ની કેટલી હશે? 2. અને આની કેટલી હશે? 3. તો 2 અને 3. બરાબર. ચલો આગળ વધીએ. હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા હમણાં જ આપણે ચર્ચા કરી 10⁻8. કેટલી છે? 10⁻8 નેનોમીટર. ચલો આગળ વધીએ. રાસાયણિક સંયોગીકરણના નિયમો લેવાઇઝરે આપ્યા હતા. ઓકે, સંયોજનના નાનામાં નાના ભાગને જુઓ, તત્વનો નાનામાં નાનો ભાગ પરમાણુ અને સંયોજનનો નાનામાં નાના ભાગનું શું કહેવાશે? અણુ કહેવાશે. બરાબર, કારણ કે જો અણુ તોડશું એટલે તો એ બે અલગ પડી જશે પરમાણુ. ઓકે, પરમાણુ જેમ કે H2O છે તો H2O નો એક અણુ હશે. જો એને તોડશું તો પછી એના બે પરમાણુ હાઇડ્રોજન અને ઓક્સિજન જુદા પડી જશે. એટલે સંયોજનનો નાનામાં નાનો ભાગને અણુ કહે છે. પાણીના અણુની ત્રિજ્યા એ પણ વાત થઈ ગઈ 10⁻9. બરાબર. CO એ ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે, જ્યારે COA નું ખાલી જગ્યાનું સૂત્ર છે. તો જુઓ મિત્રો, CO એ કોબાલ્ટ છે. શું છે? કોબાલ્ટ. અહીંયા O સ્મોલ છે અને અહીંયા C કેવું છે? કેપિટલ. તો એ કોબાલ્ટની સંજ્ઞા થઈ. હવે C કેપિટલ હોય અને O પણ કેપિટલ હોય તો આ C કાર્બન દર્શાવે છે અને આ C ઓક્સિજન દર્શાવે છે. બરાબર. તો આનું નામ થઈ જશે કાર્બન મોનોક્સાઇડ. શું થઈ જશે? કાર્બન મોનોક્સાઇડ. ઓકે, તો જુઓ કોબાલ્ટ અને કાર્બન મોનોક્સાઇડ. ચલો આગળ વધીએ. ઓરમ ગોલ્ડ. બરાબર, એ તો આપણે વાત થઈ ગઈ. C2H5OH માં પરમાણુયતા કેટલી છે? તો જુઓ આ 2, આ 5, આ 1 અને આ 1. તો 2 ને 5 7, 8 અને 9. હાઇડ્રોજન 1 છે, ઓક્સિજન 1, આ પાછી 5 અને આ 2. તો આપણો જવાબ થઈ જશે 9. ગણતરી તો જુઓ 2 કાર્બન છે, 5 ને 1 6 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. ચલો આગળ વધીએ. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર. ઓકે, તો એમોનિયા એટલે શું થાય મિત્રો? NH3. આપણને યાદ રાખજો, આવા મિત્રો સૂત્રો છે જે ખાસ યાદ કરવા પડશે. એટલા માટે હું તમને જે વિડીયોની લિંક આપી છે આના આગળના લેક્ચરની અંદર પિન કમેન્ટમાં પણ કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે. ખાસ એ વિડીયો જોઈ લેજો, બહુ હેલ્પફુલ થશે તમને 10માના બેઝિક 9-10ના બેઝિક કેમિસ્ટ્રી માટે. ઓકે, તો એમોનિયા. તો વાત કરીએ નાઇટ્રોજન. નાઇટ્રોજન 7મો પરમાણુ ક્રમાંક એટલે 14 જેટલું એનું વજન થાય. બરાબર. અને હાઇડ્રોજન તો કેટલા હાઇડ્રોજન છે? અહીંયા હાઇડ્રોજનનો 1 અને અહીંયા ટોટલ 3 આપેલા છે. તો 14:3 આપણો જવાબ આવશે. બરાબર, આગળ વધીએ. CH4, C2H6, C2H3 અને C2H2 માં કાર્બનની સંયોજકતા અનુક્રમે કેટલી છે? હવે જુઓ મિત્રો, અહીંયા 4 જોજો, ગણતરી સમજજો મિત્રો. અહીંયા 4 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, એમ છતાંય 4 હાથ લઈને આવ્યો છે. તો આ કાર્બનની સંયોજકતા કેટલી હશે? 4. અહીંયા હાઇડ્રોજન 6 હાથ લઈને આવ્યો છે, પણ સામે જલવા માટે કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો જુઓ 2 કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે. તો કેટલા કેટલા હાથ ભાગમાં આવશે મિત્રો? દરેકના ભાગમાં 3-3 હાથ આવશે. બરાબર. આને 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 પણ 3-3 આવ્યા. તો અહીંયા કાર્બનની સંયોજકતા કેટલી થઈ જશે? 3. અહીંયા જુઓ કાર્બન સામે કેટલા હાઇડ્રોજન આવ્યા છે? 4. તો આપણને તો ખબર છે કે હાઇડ્રોજનનો તો એક જ હાથ છે. બરાબર, અને કાર્બન સાથે આયા જોડાવા માટે. તો અહીંયા શું થઈ જશે? કાર્બન અને કાર્બન. બરાબર. ઓકે, તો આ કાર્બનના ભાગમાં 2 આયા, આ કાર્બનના ભાગમાં 2 આયા. તો આ કાર્બનની સંયોજકતા કેટલી થશે? 2. આગળ જે 2 કાર્બન છે અને 2 હાઇડ્રોજન છે, એક જ હાથ લઈને આયા છે. તો બંનેની અહીંયા કેટલી થઈ જશે? કાર્બનની 1. તો અનુક્રમે કેટલી થશે? 4, 3, 2 અને 1. ઓકે, તો આ રહ્યો આપણો જવાબ. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે સાલું કેમ કાર્બનની તો ફિક્સ નહીં, કારણ કે જો કાર્બનની સંયોજકતા કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, તો 2 અને 4. તો કાર્બન 4 આપી પણ શકે અને 4 લઈ પણ શકે. તો કાર્બનની સંયોજકતા શું 4 ના થાય? તો ના મિત્રો, કાર્બન આયનીય બંધ બનાવતો નથી. કાર્બન બીજા જોડે જોડેની સહસંયોજક જ બંધ બનાવે છે. ઓકે, ધોરણ 10 ની અંદર આપણે ઇન ડેપ્થ ચર્ચા કરીશું આની, પણ યાદ રાખજો કાર્બન આયનીય બંધ બનાવતું નથી. એટલે એ આપી નહીં શકે કે લઈ નહીં શકે. કેમ? કારણ કે જો લેશે તો એના ન્યુટ્રોન જોડે એટલો પાવર નથી કે એનો સંગ્રહ કરી શકે, અને આપશે તો એ બિલકુલ એટલું એકદમ હલકું તત્વ જેવું ફીલ થશે. બરાબર. એટલે ઇન શોર્ટ તમે હાલ પૂરતું એટલું યાદ રાખો કે કાર્બન ખરો ને એ નથી તો જોડાતો. બરાબર, આયનીય બંધથી, એ હંમેશા સહસંયોજક બંધથી જ જોડાય છે.
એટલે અહીંયા કાર્બનની સંયોજકતા બદલાતી રહેશે. એટલે અહીંયા 4 મળી, 3 મળી, 2 મળી અને અહીંયા 1 મળી. જેવા જેવા તત્વ સાથે જોડાશે, જેટલા પ્રમાણમાં જોડાશે એ પ્રમાણે એની સંયોજકતા ફ્લેક્સિબલ રહેશે. એ પાર્ટનરશિપ કરે છે મિત્રો. જ્યાં જરૂર લાગે ત્યાં એક બંધ બનાવશે, જ્યાં જરૂર લાગે ત્યાં દ્વિબંધ બનાવશે, જ્યાં જરૂર લાગે ત્યાં ત્રિબંધ બનાવશે. ઓકે, ચલો આગળ વધીએ. ક્યુપ્રસ ક્લોરાઇડ નું સૂત્ર લખો. તો CuCl, ક્યુપ્રસ નું Cu અને ક્લોરાઇડ નું Cl. આના પરથી એ ખબર પડી જાય. ચલો ભાઈ, આપણને Cu ની સંયોજકતા ખબર નથી, પણ ક્લોરીન ના આધારે ખબર પડી જાય. ક્લોરીન ની એક જ છે, તો આની અને અહીંયા ક્લોરીન એક જ આપેલો છે, એનો મતલબ ક્યુપ્રસ ની પણ કેટલી હશે? એક જ હશે. બરાબર. ઓકે, ચલો આગળ. હવે બીજું મિત્રો, ક્યુપ્રસ કોનું નામ છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં મને લખીને જણાવજો. બરાબર. ક્યુપ્રસ નું આધુનિક નામ શું છે? બરાબર, આપણે જે વાપરીએ છીએ નવા તત્વો નવા પીરિયોડિક ટેબલમાં, તો ક્યુપ્રસ નું આધુનિક નામ શું છે? ઓકે, ચલો આગળ વધીએ. KNO3 સંયોજનનું નામ લખો. તો કે કોનો નિર્દેશ કરે છે? પોટેશિયમને. બરાબર. એન કોને નિર્દેશ કરે છે? નાઇટ્રોજનને. બરાબર. અને ઓ કોને નિર્દેશ કરે છે? ઓક્સિજનને. હવે જો મિત્રો, પેલું જો તમે વિડીયો જોયો હશે તમને ખબર છે કે NO3 જનરલી કોનો નાઇટ્રેટ કહેવાય. શું કહેવાય? નાઇટ્રેટ. બરાબર. અને અહીંયા કે પોટેશિયમ, તો આ થઈ જશે પોટેશિયમ નાઇટ્રેટ. શું થઈ જશે? પોટેશિયમ નાઇટ્રેટ. બરાબર. ઓકે, ક્વિક લાઇમમાં કયા તત્વો હાજર હોય છે? તો ક્વિક લાઇમમાં એટલે આપણે થોડી વાર પહેલા જ વાત કરી, કેલ્શિયમ અને ઓક્સિજન, CaO. ઓકે, એનું કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય છે ને, એનું અણુસૂત્ર છે CaO. એટલે ક્વિક લાઇમમાં કેલ્શિયમ અને ઓક્સિજન હાજર. ક્વિક લાઇમનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો એ ધોરણ 10 ની અંદર જોશું, જ્યારે એસિડિક બેઝિક જમીન કે એસિડિક જમીનમાં જે આવે છે pH નું મહત્વ, એની અંદર આપણે આનો અભ્યાસ કરીશું. ચલો આગળ વધીએ. મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કયા આયનો હાજર હોય છે? અહીંયા આયનો પૂછાય છે મિત્રો. તો જુઓ, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. ઓકે, તો મેગ્નેશિયમ કયું છે? Mg2+ અને ઓક્સિજન O2-. આ બે આયનો હાજર હોય છે. આ બંનેની આપલે થઈ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, એટલે 2 8 2 થશે. ઓક્સિજનનો 2 6. હવે આના 2 કાઢવા છે અને આના 2 લાવવા છે, તો આ 2 પ્લસ લાગશે મેગ્નેશિયમ ઉપર. બરાબર. અને ઓક્સિજન ઉપર શું થશે? 2 લાવે છે એટલે 2 માઇનસ લાગશે. એટલે Mg2+ અને MgO2-. બરાબર. આગળ વધીએ. મેગ્નેશિયમ આયન Mg2+ અને ઓક્સાઇડ આયન O2-. H2 નું આણ્વીય દર શોધો. સિમ્પલ, હાઇડ્રોજનનું શોધવાનું છે 1. બરાબર. દર કેટલું છે? 1. અને હાઇડ્રોજન કેટલા છે? 2. તો 2 એકા 2 યુનિફાઈડ માસ થશે. બરાબર. આગળ વધીએ. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર લખો. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર થશે Al2O3. ઓકે, આ મેં તમને કીધું પેલું જે સૂત્રોનો કીધું છે ને વિડીયો મિત્રો, એમાં આ બધા મેં આવરી લીધેલા છે પહેલા, એટલે તમે ખાસ જોઈ લેજો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બરાબર. હવે જુઓ કેવી રીતે બન્યું એ જોવું હતું, પણ હું તમને, કારણ કે એ ક્યારે થાય મિત્રો, કે એ આપણે જ્યારે મેથ્સની જો સમય રહેશે ને એવું લાગશે તો મેથ્સની પણ સિરીઝ બનાવીશું, એમાં ઇન ડેપ્થ અભ્યાસ કરીશું. અત્યારે આ પ્રિલિમ માટે આપણે તૈયારી કરવામાં આમાં ડિટેલમાં ઉતરીએ તો ટાઈમ બગડી શકે. છતાંય તમે જોઈ લો અહીંયા કેવી રીતે આવે છે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 13. તો 2 8 અને 3. ત્યાર પછી ઓક્સિજનનો 2 અને 6. હવે પ્રોબ્લેમ શું થાય છે? અહીંયા આના આપવા કેટલા છે? 3. અને આના લેવા કેટલા છે? 2 જ. મેગ્નેશિયમના આપવા કેટલા છે? 3. જ્યારે ઓક્સિજનના લેવાના કેટલા છે? 2 જ. હવે પ્રોબ્લેમ શું થશે? તો લસા કરી લેવાનો મિત્રો. શું કરી લેવાનું? લસા. આને 3 આપવાના છે અને આને 2 ની જરૂર છે, તો 3 દુ 6 થાય. એટલે આ એલ્યુમિનિયમના કેટલા વડે ગુણું હતું? 2 વડે. તો મારે 2 એલ્યુમિનિયમ લેવા પડે. બરાબર. એટલે અહીંયા લખાઈ ગયું Al2. અને ઓક્સિજન 3 વડે ગુણું તો 3 દુ 6. એટલે મારે કેટલા ઓક્સિજન લેવા પડે? સોરી 3. એટલે ઓક્સિજન ઓલરેડી 2 છે, 2 તરી 6 થઈ ગયું. એટલે ઓક્સિજનના મારે કેટલા લેવા પડે? 3 લેવા પડે. તો Al2O થાય. જુઓ, Al2O. બરાબર. હવે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે બેટા? સોરી મિત્રો, આ તો સ્કૂલમાં બેટાની ટેવ પડી ગઈ છે એટલે. બરાબર. તો એલ્યુમિનિયમની કેટલી છે? 2. અને ઓક્સિજનની કેટલી છે? સોરી, એલ્યુમિનિયમની 3 છે, આની કેટલી છે? 2. હવે આપણે બંનેને મેચ કરવાના છે સરખા. તો આમનું
એલ્યુમિનિયમના કેટલા લેવા પડે? 3 દુ 6 અને ઓક્સિજનના 3. આ સિમ્પલ વે, આ રીતે યાદ રાખવાનું. એટલે Al2 અને O3. બરાબર? તો આપણો જવાબ થઈ જશે Al2O3. ઓકે, ચલો આગળ વધીએ. C2H4 નું આણ્વીય દળ કેટલું થાય? તો જો અહીંયા ગણતરી કરી લઈએ. કાર્બન 2 છે. ઓકે, તો 2 ગુણ્યા કાર્બનનું 12 દુ 24. બરાબર? H4 હાઇડ્રોજન કેટલા છે? 4. હાઇડ્રોજનનું 1 થાય બરાબર 4. આખાનું માંગ્યું છે તો 28 યુનિફાઈડ માસ. બરાબર? ચલો આગળ વધીએ. PO4 3- આયનમાં કયા પરમાણુઓ હાજર છે? તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ P એટલે ફોસ્ફરસ અને O એટલે કે ઓક્સિજન. બરાબર? પરમાણુ દર માપવા માટે કયું સાધન વપરાય છે? તો દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોમીટર. ઇંગ્લિશમાં જ નામ યાદ રાખજો, ક્યાંક જ તમને ગુજરાતીમાં નામ આપેલું હશે, પણ સ્પેક્ટ્રોમીટર ખાસ યાદ રાખજો. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. ઓકે, આગળ વાત કરીએ. ડાલ્ટનના સિદ્ધાંતની એક મર્યાદા જણાવો. તો ડાલ્ટનના સિદ્ધાંતની એક ને મિત્રો ઘણી મર્યાદાઓ છે. એક મર્યાદા આપણે શરૂઆતમાં જ લીધી હતી કે એને કીધું હતું પરમાણુ અવિભાજ્ય છે, પણ પરમાણુ હકીકતમાં અવિભાજ્ય નહોતો, એના વિભાજન થઈ શકતું હતું. બીજી એક મર્યાદા તમને અહીંયા જોવા મળશે, એ સમસ્થાનિકોને વિશે સમજૂતી આપી નતો શકતો. જેમ કે કાર્બનના સમસ્થાનિકો છે, બરાબર, એની સમજૂતી નથી મળતી. એ કાર્બન આખો એક જ તરીકે ગણતો હતો. બરાબર? એટલે અમુક ઘણા તત્વો એવા છે જેમના યુરેનિયમના સમસ્થાનિક મળે, કાર્બનના સમસ્થાનિક મળે. તો આ બધાની સમજણ ડાલ્ટન આપી શકતો, ડાલ્ટનનો સિદ્ધાંત આપી શકતો નહોતો. ઓકે, ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. આપેલ સંયોજનોના સૂત્રો લખો. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર? તો એલ્યુમિનિયમ અહીંયા વાત થાય છે એલ્યુમિનિયમની અને ક્લોરીનની. હવે મિત્રો આપણને ખબર છે એલ્યુમિનિયમની રચના 2 1300 પરમાણુ ક્રમાંક એટલે 2 8 3 થશે. ક્લોરીનની કેટલી થશે? ક્લોરીન આર્ગોન એટલે કે 2 8 અને 7. હવે આના આપવાના કેટલા છે? 3. અને આને જોઈએ છે કેટલો? એક જ જોઈએ છે. તો 3 આપવાના છે એલ્યુમિનિયમના. એટલે એલ્યુમિનિયમના હાથ કેટલા છે? અહીંયા 3. હવે ક્લોરીનનો હાથ તો એક જ છે, એટલે ક્લોરીનના 3 હાથ લઈને આવવા પડશે. એટલે કે 3 મિત્રો, એક એક હાથવાળા 3 મિત્રો લઈને આવવા પડશે. તો AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર? તો એનું થઈ જશે AlCl3. તો બસ મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જ રાખીએ છીએ. હજુ ત્રીજા ભાગની અંદર જે બાકીના ક્વેશ્ચન છે કે કયા કયા પૂછાઈ શકે છે એની ચર્ચા કરીશું. ઓકે, તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે, જેથી એ પણ આવનારી ટાટ એક્ઝામ માટે તૈયારી કરી શકે. ઓકે, તો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અને મિત્રો જે 1-2 ક્વેશ્ચન કર્યા છે કમેન્ટમાં આન્સર 100% કરજો, જેથી કરીને તમને પણ કોન્ફિડન્સ આવે. ઓકે, થેન્ક યુ.